વાગરા વિછિયાડ માર્ગ પર ગત રાત્રે સર્જાયેલી એક ભયાનક ઘટનાએ કન્સ્ટ્રક્શન કંપનીઓની સલામતીના નિયમોના લીલે લીરા ઉડાડી દીધા છે. પ્રતિક કન્સ્ટ્રક્શનનું ડમ્પર GJ16 AU 4150 જે કેપી ગ્રુપની પવનચક્કીના કામમાં રોકાયેલું છે, જેના ચાલકે તમામ નીતિ નિયમોને નેવે મૂકી રોડ પર એવું બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કર્યું છે કે વિછિયાડ ગામ અંધારામાં ધકેલાઈ ગયું હતું. ડમ્પરની ટોલી ઉપરથી પસાર થતાં 11 kVની હાઈ ટેન્શન વીજ લાઇન સાથે અથડાતા જોરદાર ધડાકા થયા હતા, જેના કારણે વાગરા DGVCLના મોસમ ફીડર અને વિછિયાડ પાઇપલાઇન સહિતની મુખ્ય લાઇનોમાં ભારે નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માત જ્યાં સર્જાયો તેનાથી માંડ 50 મીટર અંતરે જ ઇન્ડિયન ગેસ એજન્સી આવેલી છે. જે પ્રકારે વીજ લાઇનો તૂટી અને શોર્ટ સર્કિટના ધડાકા થયા, જો તેનું એક પણ તણખલું ગેસ એજન્સીના પરિસરમાં પહોંચ્યું હોત તો આખું વાગરા અકલ્પનીય વિસ્ફોટ અને જાનહાનિનું સાક્ષી બન્યું હોત. અકસ્માત એટલો પ્રચંડ હતો કે વીજ કરંટના ઝટકાથી ડમ્પરના ટાયરો પણ ફાટી ગયા હતા. કંપનીના સુપરવાઇઝર અને ડ્રાઈવરની અક્ષમ્ય ભૂલને કારણે હજારો લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો. આ ગંભીર બેદરકારી અંગે વાગરા DGVCLના JE પ્રજાપતિએ કડક વલણ અખત્યાર કરતા જણાવ્યું છે કે રવિવારે રજા હોવા છતાં કર્મચારીઓએ રાતોરાત યુદ્ધનો ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો શરૂ કર્યો હતો. આ નુકસાન મામલે સોમવારે કેપી ગ્રુપને કાયદેસરની નોટિસ ફટકારી તમામ નુકસાની વસૂલવાની પ્રક્રિયા હાથ ધરાશે. તો બીજી તરફ સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પવનચક્કીના કામમાં લાગેલી આ કંપનીઓ શું કોઈ મોટી હોનારત થાય તેવી રાહ જોઈ રહી છે? લોકશાહીમાં આવી જોખમી બેદરકારી સામે માત્ર દંડ નહીં પણ જવાબદાર કોન્ટ્રાક્ટર અને ડ્રાઈવર સામે ગુનાહિત માનવ વધના પ્રયાસ હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.